દીકરીઓ ગાતા ગાતા આપણને કહેતી હતી, દાદા એક તો એવો વરના ગોતજો દાદાજી, દાદા હો દીકરી વાગડ ના દેજો રે સહી. ગાતા ગાતા દાદાઓને બધું સમજાવી દેતી હતી કે અમારા માટે આવું આવું કરજો. હાલતો તો આપણો વ્યવહાર હાઈ ક્લાસ. હવે એ દાદાને નથી કહેતા, બાપાને નથી કહેતા, માને નથી કહેતા, અને બધાયને મૂકી અને લંગુરની પાછળ વી. ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી આંતરજ્ઞાતીય લગ્ન અને દીકરીએ ક્યાં લગ્ન કરવા એના ઉપર ખૂબ ચર્ચાઓ થઈ રહી છે. એ ચર્ચાઓથી પણ વધારે વિવાદો થઈ રહ્યા છે. આ બધાની વચ્ચે રાજકોટમાં ગઈકાલે કડવા પાટીદાર સમાજનું એક સંમેલન હતું. સંમેલન દરમિયાન સાંસદ પરસોત્તમ રૂપાલા એ પરિવારના મૂલ્યોથી લઈને દીકરીઓ સાથેના માતા પિતાના વ્યવહાર અને પરિવારજનોના જે વ્યવહાર છે એ વિષય પર વાત કરી રહ્યા હતા. એ જ્યારે જાહેર મંચ પરથી બોલી રહ્યા હતા ત્યારે સ્પષ્ટ એવું કહી રહ્યા હતા કે પહેલા દીકરીઓ ગાયને કહી દેતી હતી કે એને શું ફીલ થાય છે, એટલે કે એને શું, એની લાગણીઓ શું છે, એને શું કરવું છે. ગાય ગાયને એના દાદાને દાદીને બધાને કહેતી હતી. અત્યારની પરિસ્થિતિ એવી છે કે માતા અને દીકરીનો સંવાદ હોય કે માતા પિતા અને દીકરીનો જે સંવાદ હોય એ ઓછો થઈ ગયો છે ને એના કારણે દીકરીઓએ એવા પગલાં ભરવા પડે છે. પછી એવું કહે છે કે જ્યારે દીકરી અને માતાનો સારી રીતના સંવાદ નથી થતો, દીકરી પોતાની લાગણી નથી કહી શકતી, એના પછી લંગુરો સાથે જતી રહે છે. એ જ્યારે આ કહી રહ્યા હતા ત્યારે એ જે સંવાદની વાત કરી રહ્યા હતા એ છેલ્લા કેટલાય સમયથી ખૂટતો હોય અને ઘણી બધી જગ્યાએ જે અહમની વાત આવે, જે સમાજની વાત આવે, એમાં દીકરીઓએ ભાગીને લગ્ન કરવા પડતા હોય છે. દીકરીઓ ઘણી બધી વાર લગ્ન કર્યા પછી પણ એવા વિડીયોઝ બનાવે છે કે અમે ખુશ છીએ પણ સમાજ વિવાદ કરી રહ્યા છે. એટલે ગઈકાલે અમરેલીનો એક કિસ્સો આવ્યો જેમાં બધાએ એવું કહ્યું કે આ લવ જિહાદ છે. એક મુસ્લિમ છોકરા સાથે એક હિન્દુ છોકરી જાય છે, લગ્ન કરે છે. થોડા મહિનાઓ પછી એ દીકરી વિડીયો બનાવે છે, પોલીસમાં જાણવા જોગ ફરિયાદ કરે છે. પ્રશ્ન શું છે તો દીકરી એવું કહી રહી છે કે અમે લગ્ન કર્યા છે, મેં મુસ્લિમ સાથે લગ્ન કર્યા છે, મને ખબર જ છે, મારા પરિવારને પણ છેલ્લા કેટલાય સમયથી ખબર જ હતી કે અમે રિલેશનશિપમાં છીએ, છતાં પણ હિન્દુ સંગઠનો જે છે એ વિરોધ કરી રહ્યા છે. અને આપણે છેલ્લા કેટલાય સમયની ઘટનાઓ જોઈએ તોય આપણને ખબર પડે કે એ રૂની ગામની ઘટના હોય કે પછી પાટીદાર દીકરીની ઘટના હોય કે કિંજલ રબારીની ઘટના હોય કે અમરેલીની લેટેસ્ટ ઘટના હોય, બધી જ ઘટનાઓમાં દીકરી તો એવું કહે છે કે અમે પ્રેમ કરતા હતા ને એટલે અમે લગ્ન કરવા માંગીએ છીએ. પણ સમાજ જ્યારે વચ્ચે આવતું હોય છે, સમાજના અહમ વચ્ચે આવતા હોય છે, સમાજમાં કોણ ક્યાં લગ્ન કરશે એ નિર્ણય થતા હોય ત્યારે આ બધી જ ઘટનાઓ બનતી હોય છે. કડવા પાટીદાર સમાજના એ સંમેલન દરમિયાન પરસોત્તમ રૂપાલાએ સમાજે કેવી રીતના બદલાવાની જરૂર છે, લગ્નના ખર્ચથી લઈને કુટુંબના મૂલ્યોથી લઈને દીકરી સાથેના સંવાદ વિશે વાત કરી છે. તો પરસોત્તમ રૂપાલા જે કહી રહ્યા છે તે સાંભળો. એને સાંભળતા આપણને એમ થાય આ શબ્દો આવે છે, કેટલા ડસ્ટબિન છે એવું પૂછાય છે. વોટ ઇઝ ધીસ? ખૂબ ગંભીરતાપૂર્વક ચિંતન કરજો. સમાજ જો ચેતી નહીં જાય તો પ્રાણીઓની જે દશા છે ને એની દશાથી નજીક આપણો સમાજ સરકી જશે. ખ્યાલ નહીં આવે એ કેવી રીતે આપણે ચલાવી લેવાય. એ આપણે ઉમાના સંતાનો, તમે એમ કહો બોલો ઉમિયા માત કી જય. અને છોકરી હાગમ ટેમાળ દેવી નથી, સંયુક્ત કુટુંબમાં દેવી નથી, દાદા ભાઈ હોય તો દેવી નથી, ગામડે દેવી નથી. તો આપણે ઓરિજિનલ આખી આઈટમ જ ગામડાની છે. એ રીતે નવેસરથી સંયુક્ત કુટુંબની કલ્પનાઓ આપણે કરવી જોઈએ. એ સંયુક્ત કુટુંબની દિશામાં એ બાળકોની અંદર ઘડતર કરવા માટે સંયુક્ત કુટુંબ બહુ જરૂરી છે. દીકરીઓનો ઉછેર ખાસ કરીને સંયુક્ત કુટુંબમાં જે થતો હતો એ વાડની વચ્ચે વેલો વધી જતો હતો અને વળાવવા જેવડા થઈ જાય દીકરીઓ તો ઘરના મા બાપને ખબર નહોતી પડતી એ સંયુક્ત કુટુંબમાં થાય. હવે તો આપણે જ દીકરીઓની એકલી પાડી દીધી, પરિવારે જ એની એકલી પાડી દીધી અને ઉપરાંત એને બધી સગવડ આપી ફોન ની. અને પછી 400 મહિને સમાચાર આવે કે કાલ બપોરથી ફોન નથી લાગતો. એ હવે નથી લાગવાનો. એનીથી આપણે કાળજી રાખવાની જરૂર છે. અને એમાં પણ મારો મત છે કે માતાઓ અને દીકરીઓ વચ્ચેનો સંવાદ જે ઘટ્યો છે એને કારણે પણ દીકરીઓની આ સ્થિતિ છે એવું મારો મત છે. થોડોક સમય આપો. દીકરીઓ સાથે નજીકતા હોવી જોઈએ. દીકરીના મનમાં કોઈ વિષય વિચાર આવે તો એ માં સામે ખુલીને કહી શકે એવી સ્થિતિ હોવી જોઈએ. દીકરીઓ ગાતા ગાતા આપણને કહેતી હતી,
દાદા એક તો એવો વરના ગોતજો દાદાજી, દાદા હો દીકરી વાગડમાંના ધીજો રે સહી. ગાતા ગાતા દાદાઓને બધું સમજાવી દેતી હતી કે અમારા માટે આવું આવું કરજો. હાલતો તો આપણો વ્યવહાર હાઈ ક્લાસ. હવે એ દાદાને નથી કહેતા, બાપાને નથી કહેતા, માને નથી કહેતા, અને બધાયને મૂકી અને લંગુરની પાછળ વી આવી. આ વિષયને ગંભીરતાપૂર્વક આપણા સમાજે લેવાની આવશ્યકતા છે. કુટુંબ વ્યવસ્થા, ઘર સભા અને એમાં દીકરા અને દીકરીઓની વચ્ચે પરિવારમાં સંવાદનું વાતાવરણ વધારે નિર્માણ થાય એ દિશામાં આપણે પ્રયાસ કરવાની આવશ્યકતા